એક દિવસ હું મારી રૂમમાં મારા ડાબલામાં આંગળી નાખી રહી હતી ત્યારે મારા જમાઈ અચાનક મારી સામે આવી ગયા અને મને પકડી લીધી. મારું નામ હેમાની છે. હું માત્ર 38 વર્ષની છું. હું હજી યુવાન દેખાઉં છું અને મારા શરીરને જાળવીને રાખું છું અને મારો રંગ સફેદ છે. હું ડેલી કસરત પણ કરું છું એટલે મારું શરીર જોરદાર છે. મારા પરિવારમાં હું, મારા પતિ, મારો છોકરો અને મારી એક છોકરી રહે છે. મારી છોકરીની 3 મહિના પહેલા સગાઈ થઈ હતી. એનો થનાર પતિ મુંબઈમાં રહે છે અને અમે લોકો દિલ્હીમાં રહેતા હતા. મારા પતિ કામને લીધે વધુ સમય બહાર રહેતા હતા અને મારો છોકરો હોસ્ટેલમાં રહીને ભણે છે. એકવાર મારી દીકરીને નોકરી મળી એટલે તે ટ્રેનિંગ માટે ગઈ હતી બહાર. ત્યારે મારા પતિ કામના લીધે બહાર ગયા હતા અને રાત્રે જમાઈ આવ્યા. તે મુંબઈના રહેવાસી છે અને મુંબઈમાં બહુ ઠંડ પડતી નથી, તેથી દિલ્હીથી ઠંડીથી તે પરેશાન થઈ ગયા. તેણે રાત્રે 2 ધાબળા લીધા અને બીજા રૂમમાં સૂઈ ગયા. અમે બંને એક જ ઘરમાં પણ અલગ અલગ રૂમમાં સૂતા હતા. રોજની જેમ હું મારી ડાબલીમાં મારી આંગળી નાખી અને તેને સાફ કરી રહી હતી. મને ખ્યાલ પણ ન હતો કે મારો અવાજ સાંભળીને મારા જમાઈ મારા રૂમ પાસે આવ્યા અને પછી એ રૂમની અંદર આવી ગયા. પણ મને આ વાતની જાણ પણ ન હતી કે એ ક્યારે મારા રૂમમાં આવી ગયા અને મારા પલંગ પાસે આવીને બેઠા. એણે મારો ધાબળો હટાવ્યો. મને આ રીતે જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. હવે આ ઘટના અચાનક બની ગઈ એટલે હું થોડી ડરી ગઈ અને શરમાઈને નીચે જોવા લાગી. ત્યારે તે બોલ્યા, "જ્યારે હું મારી સાથે છો પછી અમારે આ ડાબલો સાફ કરવાનું મને કહેવું જોઈએ ને." આટલું કહીને તેણે મારો ડાબલો સાફ કરવા લાગ્યા. મને લાગ્યું કે આ બરાબર નથી એટલે મેં એને ના પાડી દીધી. પરંતુ એને કંઈ ના સાંભળ્યું અને ગાંડાની જેમ મારો ડાબલો ખખડાવવા લાગ્યા. મિત્રો, તેણે તે દિવસે લગભગ 8 વાર મારો ડાબલો ખખડાવી નાખ્યો. આટલી બધી મહેનત કર્યા પછી મારી પીઠમાં પણ દુખતું હતું. પણ આ બધી પીડા હવે મારા માટે સારી છે. મેં મારા જમાઈ સાથે ખૂબ જ આનંદ કર્યો. તે આજે બપોરે ચાલ્યા ગયા પરંતુ મને કહેતા ગયા કે આવતા અઠવાડિયે ફરી આવશે. હવે હું તેની રાહ જોઈને બેઠી. શું મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો મિત્રો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા બાય બાય.